ડોક્ટર વી.એચ. પટેલ સાહેબની પુણ્યતિથિ નિમિત્તે હારારોપણ કાર્યક્રમ. સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ. આજે અમે ડૉક્ટર સાહેબને 8 વર્ષ 7 પૂરા થઈને 8મું વર્ષ ચાલુ થયો છે. એ નિમિત્તે શ્રદ્ધાંજલિ આપવા માટે આજે બધા ભેગા થયા છીએ અને એની અંજલિ આપશું તો એ સાચી અંજલિ કહેવાશે કે ભાઈ અમે એના પાછળ બધા આખો પરિવાર એટલે આપણે બધા. તો વી.એ. પટેલની કામગીરીની તો વાત જ ન પૂછો. સમજ્યા? એની કામગીરીની તો વાત જ પૂછો એને શું નથી કર્યા એ પૂછો. કામ કરે એટલે એના તો કોઈ ભગવાનને હું પ્રાર્થના કરું છું કે એ જ્યાં હોય ત્યાં શાંતિથી રહે ને અમને શાંતિથી રહેવા દે. અમે એને અમારો બધો પરિવાર બધો એમ કેમ રહે, સાજો સારો રહે, આ બધો એ હર્યો ભર્યો રહે, એ પરિવાર માટે અમે બહુ ખુશી છીએ. કચ્છ જિલ્લાના પ્રખ્યાત અને માંડવી તાલુકાના જન્મેલા એવા ડૉક્ટર વી.એચ. પટેલ સાહેબની જ્યારે આજે 8મી પુણ્યતિથિ છે તે પ્રસંગે એમના પરિવાર વતી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવ્યા હતા. ને ખાસ તમને કહું તો ડૉક્ટર સાહેબની વિશેષતા એ હતી કે જેની એ જમાનામાં ડૉક્ટરો ભુજમાં હતા જ નહીં અને જ્યારે ડૉક્ટર સાહેબ વી.એચ. પટેલ સાહેબ પહેલાં જૂના કોંગ્રેસ ભવન ખાતે હોસ્પિટલ ચાલુ કરી, તબક્કા પ્રમાણે આજે અહીં ચાલ્યું જે હોસ્પિટલ, અને રોજના લગભગ 400 થી 500 પેશન્ટ એ લોકો પાસે આવતા હતા. માત્ર ને માત્ર એ જમાનામાં 2 રૂપિયા, 5 રૂપિયા અને 10 રૂપિયા. આ જમાનામાં પણ ડિજિટલ યુગ છે તોય પણ 10 ને 20 રૂપિયા, 30 રૂપિયામાં આજની એ લોકોની સેવા અવિરત ચાલુ છે. એમના પરિવારમાં ભાનુબેન એના મિસિસ છે, એ પણ એ સેવામાં કાર્યરત છે ને એના પરિવારને એક હૂફ આપે છે કે આપણે ફૂલ નહીં તો ફૂલની પાકી સાહેબ બીજી રીતે કોઈ મદદ કરી શકીએ કે ન કરી શકીએ, પણ ભુજના કચ્છના દર્દીઓ છે જે બિચારા જ્યાં ત્યાં ભટકે છે એને આપણે નિઃશુલ્ક નહીં પણ રાત ધારે આપણે દવાઓ આપીએ, એની જે સારવાર છે એ સારવાર કરીએ. તો મને એમ લાગે છે કે અત્યારે પણ રોજના 200 થી 300, 400 પેશન્ટ એ લોકોની હોસ્પિટલમાં અવિરત ચાલુ છે. ને આજનો માહોલ તમે જોઈ રહ્યા છો કે જ્યારે વરસાદ છે તેના પર એના પરિવારને હૂફ આપવા માટે કેટલા માણસો એકઠા થયા છે આપ જોઈ રહ્યા છો. ખાસ કરીને ભુજના નગર અધ્યક્ષ રશ્મિબેન સોલંકી, ભુજ શહેરના પ્રમુખ મિતભાઈ ઠક્કર તેમજ અમારો જેન્ટ્સ ગ્રુપ પણ આમાં જોડાણો છે. અને આખી ભુજના જેટલા એના લોકપ્રિય છે ડૉક્ટર સાહેબ હતા એના જે શુભેચ્છકો છે એના શ્રદ્ધાસુમન અર્પણ કરવા અહીં આવ્યા છે. હું પણ મારા પરિવાર વતી, મારી સમાજ વતી પણ એ લોકોને પુષ્પાંજલિ અર્પણ કરું છું ને જ્યાં હોય ત્યાં લોકોને સ્વર્ગ મળે એવી હું દુઆ કરું છું. દાડમના રેસ્ટ પીરિયડની બેસ્ટ માવજત ટ્રાઇકોમિલ, ફોસ્ફોમાઇસિલ અને ડોક્ટર માઇસિલ. શક્તિશાળી બેક્ટેરિયા, એક્ટિવ કાર્બન, માઇસિલિયા અને બધા જ પોષક તત્વોથી ભરપૂર ટ્રાઇકોમિલના ઉપયોગથી દાડમના પાકને મળશે સમતોલ ખોરાક. એક્ટિવ કાર્બન ધરાવતા ઉચ્ચ ગુણવત્તાયુક્ત ફોસ્ફેટિક ખાતર ફોસ્ફોમાઇસિલ દ્વારા દાડમનું વધુ ઉત્પાદન આપવા માટે છોડ બનશે સક્ષમ. ભારતમાં પ્રથમ માઇક્રોરાઇઝલ ફૂગ સાથે કુદરતી કેલ્સાઇડ અને ઉપયોગી સૂક્ષ્મ તત્વો તેમજ કુદરતી હોર્મોન્સનું મિશ્રણ એટલે ડોક્ટર માઇસિલ. ડોક્ટર માઇસિલના ઉપયોગથી તંતુ મૂળને પોષણ અને રક્ષણ મળશે અને સાથે જ પોષણયુક્ત દાડમના છોડની ઉત્પાદન ક્ષમતામાં વધારો થશે. દાડમની ખેતીને બનાવો દમદાર, રેસ્ટ પીરિયડમાં પોષણ આપો જોરદાર. 2 દાયકાથી ખેડૂતોના વિશ્વાસનું પ્રતીક. એગ્રી માઇસિલ બાયોસાયન્સ પ્રાઇવેટ લિમિટેડ.